હલો ભક્તજનો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આનંદમાં? આજે આપણે વાત કરવી છે એકાદશીની. એ પ્રમાણે રાબેતા મુજબ આપણે પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણુ પરમાત્માને નમઃ. ભક્તો, વિષ્ણુ ભગવાનની પ્રાર્થના પણ કરી લઈએ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરી. વિષ્ણુ પરમાત્માના ચરણોમાં પ્રણામ. આજે આપણે વાત કરવી છે ફાગણ વદ એકાદશી, જેને પાપ મોચીની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીનું ફળ તો એના નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે તે પાપોમાંથી મોચન એટલે કે મુક્તિ કરાવનારી એકાદશી છે. જો કે દરેક એકાદશીઓ પાપમાંથી મુક્તિ તો આપે જ છે, પરંતુ જે જ્ઞાત અજ્ઞાત ભયંકર કહી શકાય, અક્ષમ્ય કહી શકાય એવા જે કોઈ પાપો થઈ ગયા હોય તો એમાંથી આ એકાદશી આપણને મુક્તિ અપાવે છે. તો આ એકાદશીના દિવસે આપણે જેમ દરેક એકાદશીનું વ્રત કરીએ છીએ એવી જ રીતે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી અને શુદ્ધતા, પવિત્રતા અને સાત્વિકતાનો ખ્યાલ રાખી મંદિરની સાફ સફાઈ કરી અને મંદિરમાં ભગવાન નારાયણ ને ભગવાન વિષ્ણુને આપણે કહેવાય ને ચતુર્ભુજ મૂર્તિ હોય કે ચતુર્ભુજ સ્વરૂપવાળી છબી હોય તેને પધરાવી અને ફળ ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય બધું અર્પણ કરી અને પૂજા કરીએ અને દીવો ચાલુ રાખી શ્રી કૃષ્ણ શરણમ મમની એક માળા કરીએ, અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરીએ, અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરીએ. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જો ન ફાવતો હોય તો યુટ્યુબમાં જોઈ સામે બુક રાખી જોતા જઈએ, સાંભળતા જઈએ અને વાંચતા જઈએ. આવી રીતે વિષ્ણુ ભગવાન એટલા બધો વિષ્ણુ સહસ્ત્ર નામનું ફળ છે કે જેનું વર્ણન જ થઈ શકે એવું નથી. આ વિષ્ણુ સહસ્ત્ર નામ તમામ વસ્તુથી આપણને મુક્તિ આપે છે. વિષ્ણુ ભગવાન મોક્ષના દાતા છે. વિષ્ણુ ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામ કરીએ ને આપણા દરેક ગ્રહો જે હોય ને એ ગ્રહોનો પણ શમન થઈ જાય છે. કારણ કે ખબર છે તમને, જે નવગ્રહો છે આપણા જ્યોતિષ મુજબ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, આ બધા ગ્રહો જે છે એને વિષ્ણુ ભગવાનના અવતારો સાથે સરખાવવામાં આવે છે. દાખલા તરીકે કોઈનો સૂર્ય નબળો હોય તો એણે ભગવાન શ્રી રામની આરાધના કરવી જોઈએ, જે વિષ્ણુ ભગવાન અવતાર છે. એવી રીતે કોઈનો ચંદ્ર નબળો હોય તો એને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવી પડે, કારણ કે એ ચંદ્રવંશી છે. આવી જ રીતે ભગવાનના દરેક અવતારો દરેક ગ્રહોથી સંદર્ભિત છે. એ વિશે આપણે ક્યારેક બીજો અલગથી વિડીયો બનાવીશું. આજે આપણે વાત કરીએ છીએ એકાદશી, પાપ મોચીની એકાદશી. આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અચૂક કરીએ અને આ વિષ્ણુ સહસ્રનો પાઠ કરી લીધા પછી આપણે ખ્યાલ રાખીએ કે કોઈની નિંદા કુથલી ન થાય. બને તો આપણે નિરાહાર કરીએ, નિરાહાર ન થાય તો ફળાહાર કરીએ. ફળાહાર જો ન કરી શકતા હોઈએ તો એક ટાઈમ ચોક્કસ જમીએ, પરંતુ જમતી વખતે મૌન રાખીએ અને ભાત ન ખાઈએ. ભાત શું કામ નથી ખાવાની આગળના વિડીયોમાં મેં કહ્યું છે. તો ભાત અચૂક તે દિવસે નહીં ખાવાના અને આ રીતે આપણે એકાદશી કરીશું. આ એકાદશીની કથા છે ભવિષ્ય પુરાણમાં આપેલી કે ચૈત્રરથ નામના એક સુંદર વનની અંદર મેઘાવી ઋષિ તપ કરી રહ્યા હતા. તે સમયે મંજુ ઘોષા નામની એક અપ્સરા ત્યાંથી પસાર થઈ અને તે અપ્સરાને એ ઋષિનું તપ, તેજ અને રૂપ જોઈને તેની ઉપર મોહિત થઈ ગઈ અને તેણે પોતાના દરેક અંગભંગથી અથવા તો કહેવાય ને કામદેવને ને વસંત ઋતુને બધાને બોલાવીને નૃત્ય કરી અને તેને તપ ભંગ કરાયું ઋષિનું. અને ઋષિ પણ તેનાથી આકર્ષિત થયા અને બંને વર્ષો સુધી સાથે રહ્યા. પછી એક જ વાર એવું બન્યું કે જેના લીધે ઋષિને પોતાનું અસલ સ્વરૂપ યાદ આવ્યું કે હું તો તપસ્વી છું, મારું તો તપ ચાલુ હતું અને હું આ ક્યાં ફસાઈ ગયો.
અને ત્યારે જ્યારે એને ખ્યાલ આવ્યો કે હું તપસ્વી અને મેં અપ્સરામાં ફસાઈ ગયું, અપ્સરાએ મને ફસાવી છે, ત્યારે તેણે અપ્સરાને શાપ આપ્યો કે તું પિશાચ યોનિમાં અવતાર ધારણ કરીશ. ત્યારે એ પગે લાગી, કરગરવા લાગી કે મારો પ્રેમ સાચો હતો, મેં તમને ફસાવ્યા એ સાચું છે, પરંતુ કંઈક મારો શાપ હળવો કરો. ત્યારે મેઘાવી ઋષિએ કહ્યું કે તું ફાગણ વદ એકાદશી, જેને પાપ મોચીની એકાદશી કહેવાય છે, તે એકાદશીનું વ્રત કરીશ એટલે આ પાપમાંથી મુક્ત થઈશ અને તું તારું અપ્સરાનું રૂપ પાછું મેળવીને સ્વર્ગમાં પાછી જઈશ. અને પછી મેઘાવી ઋષિને પણ અત્યંત અફસોસ થતો હતો, એટલે એ પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે આવ્યા અને એણે પિતાને પૂછ્યું કે પિતાશ્રી, હું એવું શું કરું કે જેથી મને આ જે તપોભંગનું મારું તપ બળ જતું રહ્યું છે તો એ થઈ શકે. ત્યારે ચ્યવન ઋષિએ પણ પોતાના પુત્રને જ સલાહ આપી કે બેટા તું પણ આ ફાગણ વદ જે એકાદશી છે એનું વ્રત કરજે. અને મેઘાવી ઋષિ અને મંજુઘોષા અપ્સરા બંનેએ આ વ્રત કર્યું અને વ્રતના પ્રતાપે, પુણ્ય પ્રતાપે મેધાવી ઋષિ પોતાનું તપનું તેજ પાછું મેળવ્યું અને અપ્સરાએ પોતાનું રૂપ અને સ્વર્ગ પાછું મેળવ્યું. આવી સરસ આ એકાદશીનું ફળ છે. તો દર્શકો, આ એકાદશીના ફળને આપણે જાણ્યું, સમજ્યું, તો આપણે પણ આવી રીતે એકાદશી કરવાનો સંકલ્પ કરીશું. આપણને ખબર છે કે આપણે કોઈ પાપ નથી કર્યા, પણ એ આપણો વિચાર છે, આપણને ખબર જ ન. જો કે આમાં શું આગળ વાત આવી, જ્ઞાત અજ્ઞાત કોઈ પણ પ્રકારના પાપ થયા હોય, આપણને ખબર પણ ન હોય આપણાથી પાપ થયા હોય, ગત જન્મના પાપો હોય, જન્માંતરના પાપો હોય, તો આપણે પણ ચોક્કસ એકાદશીનું વ્રત કરીશું. અને એ સાથે ભગવાન વિષ્ણુના પ્રણામમાં આજની વાત સમર્પિત કરી, ભગવાનને પ્રાર્થના કરી અને આપણે આ વાત પૂર્ણ કરશું. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદન કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં ખૂબ પ્રણામ. આવતીકાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. ચાલો, આવજો.